ડોક્ટર સુભાષ ફાઉન્ડેશન છેલ્લા 1976મી શિક્ષણ ક્ષેત્રે કાર્યરત છે। દર વર્ષે વિદ્યાર્થીઓને નાગરિકોને પ્રોત્સાહિત કરતી વિવિધ થીમને કેન્દ્રમાં રાખી સંસ્થાનું વાર્ષિકોત્સવ 25 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે। આ વર્ષે દેશની સરહદોની સુરક્ષા કરતા વીર જવાનોને બિરદાવવા આર્મી થીમ ઉપર વાર્ષિકોત્સવ ઉજવાશે। વર્ષ 2016માં પણ જૂનાગઢ વાસીઓના સહયોગથી આર્મીઓ માટે 21 લાખનું અનુદાન આર્મી બેટલ કેજ્યુલિટી માટે એકત્રિત કરાયું હતું। આ વર્ષે પણ ફરીથી સૈનિક માટે ભંડોળ કરવા માટે અને આર્મી થીમ ઉપર વાર્ષિકોત્સવ ઉજવવાનો છે। ત્યારે આ વખતે ફક્ત જૂનાગઢની પણ જૂનાગઢ આજુબાજુના ગામડામાં પણ આ આર્મી જવાનો માટે ફંડ ઊભું કરવા માટેની કાર્યવાહી કરવામાં આવશે। દરેક જગ્યાએ અલગ અલગ સ્ટોલો ઊભા કરી આર્મીઓ માટે અનુદાન એકઠું કરવામાં આવશે અને એક વિદ્યાર્થી એક રૂપિયો એ થીમ પર પણ કામ કરવામાં આવશે। આ અંગે વધુ માહિતી આપતા કેમ્પસ ડાયરેક્ટર દીપક પટેલ તેમજ ડોક્ટર સુભાષ ફાઉન્ડેશનના પ્રમુખ જવાહરભાઈ ચાવડા તેમજ ડોક્ટર સુભાષ યુનિવર્સિટીના પ્રમુખ રાજભાઈ ચાવડાએ વિશેષ માહિતી પત્રકારોને આપેલ હતી। और राड बोले भाई बे मिनट कम भाई सॉरी ઇન્વોલ્વમેન્ટ એટલે 1 રૂપી મિનિમમ પર સ્ટુડન્ટ એવો આપણે લઈ ગયા કારણે એને થાય કે મેં કંઈ આપ્યું એટલે હાથ વળે આપણે ઓલી જૂની એક વાત હતી ને એકવાર હાથ વળે તો કાલે પછી વધારે આપણે એની પાસે માગી હાથ વાળવા માટેની પ્રોસેસમાં છે એને પણ બંધાય પોતે કંઈ એક તાલુકા મથકના જે ફંડ સેન્ટરો ઉભા કરો એનું લિસ્ટ માહિતી પછી આપશો। દર વર્ષની જેમ જ આ વખતે પણ ડૉક્ટર સુભાષ ફાઉન્ડેશન 25 ડિસેમ્બર 2025ના વાર્ષિકોત્સવની ઉજવણી કરશે। આ વખતે આપણા રાજ્ય કક્ષાના એજ્યુકેશન મિનિસ્ટર શ્રી ત્રિકમભાઈ છાંગા અધ્યક્ષ પદ સંભાળશે અને જેમ આપણે દર વર્ષે કોઈ એક થીમ આધારિત વાર્ષિકોત્સવની ઉજવણી કરીએ છીએ તો આ વખતે આપણી જે આર્મ ફોર્સ કલેક્ટ કરેલું અને પાછું ફરી લગભગ 10 વર્ષ પછી આ જ થીમ ઉપર આર્મી વેલફેર ફંડ 16 ડિસેમ્બર વિજય દિવસથી શરૂઆત કરશું અને 5 દિવસનો આ પ્રોગ્રામ જૂનાગઢ શહેર, જૂનાગઢના તાલુકા પ્લેસ અને ગીર સોમનાથના તાલુકા પ્લેસ ટોટલ 30 સ્ટોલ આપણે કરશું। ગયા વખતે 21 લાખ રૂપિયાનું અનુદાન મળેલું, આ વખતે થોડું લાર્જર સ્કેલ ઉપર અને વિદ્યાર્થીઓની લગભગ 50 ટીમ અલગ અલગ વિસ્તારોમાં પણ જશે। મોટા ભાગના કોમ્યુનિટી પાર્ટિસિપેશન વધુમાં વધુ થાય અને મોટા ભાગના લોકો સુધી પહોંચાય એવી વ્યવસ્થાઓ કરવામાં આવશે। 100 રૂપિયાથી વધારે જે અનુદાન આપશે એ બધાના નામ સેમ ડે આપણે વેબસાઇટ ઉપર અપડેટ કરશું કે જેથી કરીને એક ટ્રાન્સપરન્સી જળવાય। આના માટે એક અલગ જ એકાઉન્ટ ખોલશું કે જો કોઈ QR કોડ UPI થી પેમેન્ટ કરે તો એ જ એકાઉન્ટમાં જાય ને પૂરું થાય આ ઇવેન્ટ પછી એકાઉન્ટ બંધ કરશું। એમને બિરદાવવા અને એમના પ્રોત્સાહક વચનો વિદ્યાર્થીઓ અને વાલીઓને મળે એ હેતુથી આર્મી થીમ પર આપણે આ વખતની ઉજવણી કરવાના છે। જવાહરભાઈની ગયા વખતે કદાચ ઈચ્છા હતી કે એક વખત આપણે આર્મી મેનને બિરદાવવા જોઈએ, આપણે ત્યાં સ્ટેજ આપવું જોઈએ અને એમની પાસેથી પણ આપણા વિદ્યાર્થીઓ દેશ પ્રત્યેની સંવેદનાઓ લાગણીઓ શીખે। તો આ વર્ષે આપણે આપણી આર્મી ભારતીય સેનાને બિરદાવવા આર્મી થીમ પર ઉજવણી કરવાના છે। 16 ડિસેમ્બર આપણે વિજય દિવસ તરીકે ઉજવીએ છીએ, જેમાં ભારતીય સેના 1971માં વિજયી થઈ એટલે વિજય દિવસ તરીકે ઉજવીએ છીએ। તો આપણે આ વખતે એક ફરી એકવાર જે પહેલા 2016માં આપણે કરેલું આર્મી વેલફેર ફંડ કલેક્શન જૂનાગઢ ભરમાંથી
વેલફેર ફંડ આપણે કલેક્ટ કરેલું, અને એ સમયે જુનાગઢમાં 12 સ્ટોલ હતા આપણા, અને વિદ્યાર્થીઓના 50 ગ્રુપ જુદી જુદી જગ્યાએ ડોર ટુ ડોર જઈ અને કલેક્શન કરેલું. એમાં 16,45,000 જેવી રકમ ભેગી કરેલી, અને બાકીની ડૉક્ટર સુભાષ ફાઉન્ડેશન જવાહરભાઈ વતી 4,50,000 જેવું હતું. એ પૂરા કરીને 21 લાખ રૂપિયાનું ફંડ આપણે આર્મી વેલફેર ફંડમાં કલેક્ટરશ્રીને સુપરત કરેલ. આ વર્ષે ફરી પાછા આપણે આર્મી વેલફેર ફંડ કલેક્ટ કરવાના છીએ. ડૉક્ટર સુભાષ ફાઉન્ડેશનના વિદ્યાર્થીઓ અને સ્ટાફ મિત્રો સાથે મળી અને આ ઝુંબેશ કરશે, અને જુનાગઢના નાગરિકોને અપીલ પણ કરશે કે આર્મીના વેલફેર માટે જે કંઈ પોતે યોગદાન આપી શકે, અનુદાન આપી શકે એ આપે. અને 2016 પછી આજે લગભગ 10 વર્ષ પછી પાછું જ્યારે આ થઈ ગયું છે, તો આપણે જે આ આર્મી વેલફેર ફંડ કલેક્ટ કરીએ છીએ એટલે આપણા જુનાગઢ શહેરનું અને સૌનું સન્માનનીય એક આપણે રાશિ કલેક્ટ કરી શકીએ એ માટે આપણે સૌએ મહેનત કરવાની છે. અમે તો કરશું જ, પણ તમારે જે પડદા પાછળની મહેનત આપ શ્રી કરશો અને જેટલી વિશેષ કરવામાં આવશે એટલું જુનાગઢનું પણ સારું એવું માન થશે. શ્રી યોગેન્દ્રસિંહ યાદવ કર્નલ લખેલું છે, કેપ્ટન કુમાર રાયજાદા સાહેબ આવશે, કર્નલ શ્રી શ્રેયંશ મહેતા સાહેબ, કર્નલ શ્રી અમિત ત્યાગી, અને હજુ બીજા 2-3 ઓફિસર સાથે વાત ચાલે છે. આ લોકોના કન્ફર્મેશન આવી ગયા છે હજુ, કારણ કે ટાઈમ છે આપણી પાસે. એટલે ટૂંકમાં સંપૂર્ણ આપણે આર્મી થીમ અને એમને જ સન્માનિત કરીશું. એ રીતે આ પ્રોગ્રામનું આયોજન છે. સાંજના પ્રોગ્રામમાં સર્વશ્રેષ્ઠ આપણા વિદ્યાર્થીઓ હંમેશા એમના કલા પ્રદર્શની હોય છે, એટલે કલ્ચરલ પ્રોગ્રામ હશે. અલગ અલગ સંસ્થાઓ ડૉક્ટર સુભાષ ફાઉન્ડેશનની જે છે એના વિદ્યાર્થીઓ પોતાની કલાકૃતિ રજૂ કરશે, અને આ રીતે 25 ડિસેમ્બરના પ્રોગ્રામનું આયોજન છે. વધુ ફંડ આપણે કલેક્ટ કરી શકીએ અને આર્મીને બિરદાવી શકીએ ભારતીય સેના, એવો પ્રયત્ન કરવામાં આવશે. એ સિવાય 25 ડિસેમ્બરનો આપણો પ્રોગ્રામ સવારનું એક સેશન હોય છે અને એક સાંજનું હોય છે. સવારના સેશનમાં આપણે આર્મી થીમ ઉપર આપણા માનનીય શિક્ષણ મંત્રી રાજ્ય કક્ષાના શ્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષ સ્થાને એમાં આપણે આર્મી મેનોને બધાને બોલાવવાના છીએ. એટલે પરમવીર ચક્ર કર્નલ યોગેન્દ્રસિંહ યાદવ આવવાના છે, જે કારગિલ યુદ્ધમાં હતા અને એમને 17 ગોળી વાગેલી અને પછી એમને પરમવીર ચક્ર એનાયત થયેલો એ આવે છે. અને ખાસ વાત એ હતી કે ટ્રાન્સપરન્સી પૂરેપૂરી જળવાય એ માટે 50 રૂપિયા કરતાં વધારેના જે લોકોના અનુદાન હતા એ લોકોના નામ આપણે સેમ ડે આપણી વેબસાઇટ ઉપર પણ આપણે અપલોડ કરી દીધેલા. આ ફોટોગ્રાફ્સ છે. એક નાનકડો એ વ્યક્ત કરે એનો એક આપણે શોર્ટ વિડીયો લીધો હતો, અને એમાંથી જે સર્વશ્રેષ્ઠ 5 વિડીયો હતા એને આપણે 25 ડિસેમ્બરના ફંક્શનમાં બોલાવી અને એ લોકોને આપણે સન્માનિત કર્યા હતા. અને આ ઇવેન્ટ આપણે સવારે 9 થી સાંજના 5 સુધી ચલાવેલી હતી. આ ડોર ટુ ડોર કલેક્શનના આપણે અલગ અલગ 47 ગ્રુપ્સ બનાવેલા હતા અને વિદ્યાર્થીઓ ફંડ કલેક્શન કરેલું હતું. આજે વિડીયોની વાત કરી કે ટોપ 5 એન્ટ્રીઝ વાળા વિડીયોઝને આપણે 25 તારીખે સન્માનિત કર્યા હતા. આજે મોટી રકમ છે એ એની માહિતી છે. કુલ જે કલેક્શન થયું સ્ટોલ્સ અને વિદ્યાર્થીઓના ગ્રુપ દ્વારા એ 16,66,425 રૂપિયા હતું, અને બાકીની જે 33,575 એ ડોક્ટર સુભાષ એજ્યુકેશન કરી હતી. અને માનનીય કલેક્ટરશ્રીને આપણે આર્મી વેલફેર ફંડ એ માટે આપણે આ સોશિયલ મીડિયા અને ન્યૂઝપેપર અને પ્રેસ મીડિયાના માધ્યમથી આપણે આ રીતે પ્રચાર કરેલો હતો. 24 ડિસેમ્બર જ્યારે કરતા હતા ત્યારે શરૂઆત પહેલાં અમે એમાં ડૉક્ટર સુભાષની તમામ સંસ્થાઓમાં ચાલુ કરી. એટલે કર્મચારીઓએ એ વખતમાં જેટલા ઓફિસર્સ અમારા હતા, પ્રિન્સિપાલ હતા, અમુકે 1 ડેના, 2 ડેઝના, 5 ડેઝના એને પોતાના એ માધ્યમ ભાગ આપ્યો. શરૂઆત અમે નથી કરી. પછી અમે ગામ પાસે ગયા હતા, ઘટતું હતું પછી અમે પૂરું કર્યું. તો એમ કંઈ 21 લાખ કર્યા હતા. આ વખતે અમે રીતે ચાલુ કરશું ને માનું છું પ્રચાર જો યોગ્ય થઈ શકે તો રકમ હજી મોટી કરી. ગયા તે 21 લાખ એટલે એ વખતે બહુ મોટી રકમ હતી. તેનાથી મોટી રકમ પર જાય એમાં લાગણી છે. એટલે ડૉક્ટર સુભાષ ફાઉન્ડેશનની જેટલી સંસ્થા છે બધા જ કર્મચારીઓએ એક દિવસનો મિનિમમ સેલરી આપ્યો તો અમુકે વધારે પણ આપેલું. અને આ વખતે એવું જ નક્કી કર્યું છે કે દરેક કર્મચારી પોતાનો મિનિમમ એક દિવસનો
પગાર આ સત્કાર્યમાં આપશે. એ સિવાય આ વખતે એક 1 સ્ટુડન્ટ 1 રૂપી કે જેથી કરીને મોટાભાગના વાલીઓ અને વિદ્યાર્થીઓ આમાં જોડાય અને વિદ્યાર્થીઓ જે નાની ઉંમરના પ્રાથમિક કે સેકન્ડરી સ્કૂલમાં હોય એને આપણા ભારતીય સેના માટે એક સંવેદનાઓ લાગણી ઊભી થાય એટલા માટે 1 સ્ટુડન્ટ 1 રૂપી એક અમે અભિયાન ચલાવવાના છીએ કે દરેક સંસ્થામાં જ્યાં કોઈ પણ ભણતો હોય વિદ્યાર્થી હોય તો 1 રૂપિયો આપો કે જેથી એને એમ થાય કે ના મેં આર્મી માટે કંઈક કર્યું ને પછી એ જ આદત એ પણ અમે ત્યાં સ્ટોલ કરવાના છે જેના કારણે અવેરનેસ વધારે તો સ્પ્રેડ થાય કે આવું ચાલુ છે કેમ્પેઇન અને બધા પોતાનો સહયોગ હેલ્પ કરી. Everybody wrote. ઓકે આ વર્ષે ડૉક્ટર સુભાષ ફાઉન્ડેશન જે અમે અમારા 49 યર્સને સેલિબ્રેટ કરવાના છે દર વર્ષની જેમ એન્યુઅલ સેલિબ્રેશન છે અમારો 25 તારીખે. એની ઉજવણી માટે અમે લોકોએ આ વખતે થીમ વિચારી છે આર્મી ડે કરીને, જેમાં આપણા એક્સ આર્મીમેન આર્મીને આપણે સન્માન આપીએ અને એમને સાંભળીએ, એની પાસે શીખીએ, કારણ કે આપણે અત્યારે જે બેઠા છે આટલા સેફલી એમના કારણે જ છે. એવી રીતે આ ઓરિજિનલી અમે આ સૌથી પ્રથમવાર આ પ્રોગ્રામ જ્યારે આર્મી માટે કર્યો હતો એ 1999માં કારગિલ વોર વખતે કર્યો હતો. ત્યારે મારા દાદાજી શ્રી બેથલજીભાઈ ચાવડાએ ત્યારે પણ ફંડ કલેક્શન કર્યું હતું આર્મી વેલફેર માટે, અને ત્યારે આપણે કાળવા ચોકમાં અલગ અલગ એક્ટિવિટી સ્ટુડન્ટ દ્વારા કરાવીને કલેક્શન કરીને 55,555 રૂપિયા આપણે ભેગા કર્યા. એવી રીતે જ આપણે આ પાછું 2016માં કર્યું હતું, જ્યારે આપણા ફાઉન્ડેશનના 40 વર્ષ પૈતા એનું સેલિબ્રેશન કર્યું હતું. એ વખતે આપણે આખા જૂનાગઢમાં બધી અલગ અલગ જગ્યાએ 12 જેટલા સ્ટોલ રાખ્યા હતા અને એમાંથી આપણે કલેક્શન કરી અને ફાઉન્ડેશને પણ પોતાની તરફથી દરેક સ્ટાફે એમાં કોન્ટ્રીબ્યુટ કરી અને 21 લાખ રૂપિયા આપણે આર્મી બેટલ કેઝ્યુઅલ્ટી ફંડમાં આપણે ડોનેટ કર્યું. એવી રીતે આ વખતે પણ આપણી કોશિશ છે કે અમે લોકો ઓલમોસ્ટ 30 જેટલા સ્ટોલ રાખવાના છીએ અને ખાલી ફક્ત જૂનાગઢ શહેરને પણ આજુબાજુના બધાય તાલુકામાં પણ અમે લોકો સ્ટોલ રાખવાની થોડા દિવસો માટે, જેમાં સ્ટુડન્ટ્સ અને સ્ટાફ બધાએ પાર્ટિસિપેટ કરશે અને ફંડ કલેક્શનની ટ્રાય કરશે. એવી રીતે હાઉસ ટુ હાઉસ ડ્રાઈવ કરવાના છે, દરેકના ઘરે જઈને અપાર્ટમેન્ટમાં જઈને. એવી રીતે અમારો એક બીજો કેમ્પેઇન છે આ વખત માટે, એ છે 1 સ્ટુડન્ટ 1 રૂપિયા. કે આપણે અલગ અલગ સંસ્થાઓ જૂનાગઢમાં જવું છે ને બધાય છોકરાઓને કહેવું છે કે તમે માત્ર ને માત્ર 1 રૂપિયો આપો, જેના કારણે દરેક છોકરો એક આર્મી સાથે અટેચમેન્ટ થશે, બંધાશે અને શીખશે કે આનો કેટલો મોટો બેનિફિટ આગળ આર્મી મેનને થઈ શકે છે, જેના કારણે ફ્યુચરમાં પણ મોટા થઈ જાય ત્યારે પણ એમની મેતે એમનાથી જે થઈ શકતું એ પ્રમાણે કોન્ટ્રીબ્યુશન કરતા રહેશે. એવી રીતે જેમ પ્રોગ્રામ છે, મેઇન પ્રોગ્રામ છે 25 ડિસેમ્બરે છે, જેમાં આપણે 2 ભાગે ફંક્શન રાખ્યું છે. કે મોર્નિંગનું ફંક્શન છે જે તેમાં આપણા અધ્યક્ષ તરીકે આપણા ઉપસ્થિતિ આપશે કાર્યક્રમનું માન્ય શ્રી ત્રિકમભાઈ છાંગા, શિક્ષણ મંત્રી શ્રી MOS, જે આપણા અધ્યક્ષ રહેશે. અને એમાં અલગ અલગ એક્સ આર્મી મેન છે, જેમ કે પરમવીર ચક્ર કેપ્ટન શ્રી યોગેન્દ્રસિંહ યાદવ, તેમજ બ્રિગેડિયર શ્રી નીરવકુમાર રાયજાદા, કર્નલ શ્રી શ્રેયાસ મહેતા અને કર્નલ શ્રી અમિતભાઈ ત્યાગી. આ બધા હાજર રહેશે. પોતાની રીતે આપણે એમનું સન્માન કરશું આપણે બધાએ, અને એવી રીતે એ લોકો છોકરાઓને પ્રવચન આપીને હોપફુલી એનામાં એ જે પેશન હોવી જોઈએ એ એમને સમજાવશે કે શું એક આર્મી મેનની સેક્રિફાઈસ એની લાઈફમાં એને કરવી પડે છે, ખાલી આપણે અહીંયા બેસીએ છીએ શાંતિથી એના માટે. અને એવી રીતે સાંજના કાર્યક્રમમાં સ્ટુડન્ટનું કલ્ચરલ ફંક્શન હશે, જેમાં બધી અલગ અલગ પરફોર્મન્સ હશે આર્મી બેઝ થીમ પર. ફંડ કેવી રીતે કઈ તારીખથી ઉજવવામાં? 16 તારીખેથી આપણું ચાલુ થશે કલેક્શન. આ જે વિજય દિવસ છે આપણો, તે દિવસથી અમે શરૂ કરવાના છે અને લગભગ 5 ડેઝ સુધી અમે લોકો અલગ અલગ જગ્યાએ સ્ટોલ રાખવાના છે. એવી રીતે ફંડ કલેક્શન, હોમ ટુ હોમ કલેક્શન ચાલુ. થેન્ક યુ.